કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે વેજ ક્રિસ્પી રોલ બનાવીશું, ચીઝી એકદમ. બહુ જ સરસ મજાના બન્યા હતા. તમે પણ આ રીતે જરૂરથી બનાવજો. તો અહીંયા હું એક નોનસ્ટિક પેનમાં 2 ચમચી જેટલું તેલ લીધું છે. તેની અંદર 4 થી 5 લસણની કળીઓ સમારીને નાખી દીધી છે. તેને સાતરી લેવાનું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. પછી તેમાં થોડું અડધું લીલું મરચું નાખીશું. તમે તીખું ખાઈ શકો તે પ્રમાણે નાખવું. તો પછી મેં અહીંયા લીલું મરચું સતળાઈ ગયું છે. હવે તેની અંદર એક મીડિયમ સાઇઝનો કાંદો ઝીણો સમારીને નાખી દીધો છે. તેને પણ સરસ મજાનું સાતળી લેવાનું છે. તે સતરાઈ જાય એટલે આપણે ટેસ્ટ પ્રમાણે એટલે કે ચપટી મીઠું નાખીશું. પછી તેની અંદર થોડું કેપ્સિકમ સમારીને નાખી દેવાનું છે, આવું ઝીણું. બરાબર સતળાઈ ગયું છે. સતળાઈ ગયા પછી અહીંયા બાફેલા મકાઈના દાણા લીધા છે. તેને પણ સરસ મજાના સાતળી લેવાના છે. આપણે ચપટી મીઠું ઓછું લાગી રહ્યું હતું, મીઠું બીજું નાખીને તેને મિક્સ કરી લેવાનું. પછી બધી વસ્તુને કાઢી લેવાનું છે એક બાઉલમાં. પછી અહીંયા તે જ પેનમાં આપણે 1 ચમચી જેટલું બટર લઈશું. બટર ગરમ થઈ જાય એટલે તેની અંદર 1 ચમચી જેટલો મેંદો લેવાનો છે. મેંદાને એકદમ સરસ મજાનો શેકી લેવાનો છે, સુગંધ આવે ત્યાં સુધી. પછી તેમાં અડધી વાટકી જેટલું પહેલાં આપણે દૂધ લઈશું. તેને બરાબર મિક્સ કરી લઈશું, જેથી મેંદાના લોટની ગાંઠો ના વળી જાય. પછી તેમાં થોડું બીજું દૂધ એડ કરીશું. પછી તેને બરાબર મિક્સ કરીશું અને ચપટી મીઠું નાખવાનું છે. પછી થોડું ચીલી ફ્લેક્સ નાખીશું 1/4 જેટલું, અને 1/4 જેટલો ઓરેગાનો નાખીશું. બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી દઈશું. તેને ખદખદવા દઈશું, થોડું જાડું થાય ત્યાં સુધી તેને મિક્સ કરતા રહેવું. પછી તેની અંદર મોઝરેલા ચીઝ નાખીશું 2 ચમચી જેટલું. જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો. પછી તેને મિક્સ કરી લેવાનું છે મોઝરેલા ચીઝને. તે મિક્સ થઈ જાય પછી તેની અંદર એક પ્રોસેસ ચીઝ છીણી લેવાનું છે. તેને છીણ્યા પછી તેને બરાબર મિક્સ કરી લેવાનું છે. બરાબર મિક્સ થઈ જાય, ખદખદવા લાગે એટલે તેની અંદર જે આપણે કાંદાને સાતળેલું હતું તે નાખી દેવાનું છે, સ્ટફિંગ. અને બરાબર તેને મિક્સ કરી લેવાનું છે. તમે આ રીતે બનાવશો તો બહુ જ ટેસ્ટી લાગશે. તમે આમાં બીજા કોઈ પણ વેજીટેબલ તમારે નાખવા હોય તો નાખી શકો છો. પછી અહીંયા એક વાટકીમાં આપણે 1 ચમચી મેંદો લઈશું, સ્લરી બનાવવાની છે, અને અડધી ચમચી જેટલો કોર્નફ્લોર લઈશું. બંને વસ્તુને મિક્સ કરીને આપણે તેમાં પાણી નાખીને તેની સ્લરી બનાવવાની છે. આ ખરેખર બહુ જ ટેસ્ટી બન્યું હતું. તો અહીંયા મેંદાની સ્લરી બની ગઈ છે. તો અહીંયા મેં સ્પ્રિંગ રોલની જે શીટ આવે તે લીધી છે. હવે આપણું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. તે સ્ટફિંગને આપણે સ્પ્રિંગ રોલની રોટલી પર મૂકી દેવાનું છે, પાથરી દેવાનું છે, અને તેની ઉપર આપણે મોઝરેલા ચીઝ નાખીશું. તે ઓપ્શનલ છે, તમારે નાખવું હોય નાખી શકો છો. અને થોડોક ચાટ મસાલો છાંટી દેવાનો છે. અને આ રીતે તેને ફોલ્ડ કરી લેવાનું છે અને મેંદાની સ્લરી લગાવી દેવાની છે. અને કિનારો પર એને આપણે સ્લરી લગાવી દેવાની, જેથી ખુલી ન જાય સ્પ્રિંગ રોલ, ચીઝી રોલ. આના પહેલાં પણ મેં સ્પ્રિંગ રોલ તમને બતાવ્યા છે. આ અલગ રીતે બનાવે છે મેં, વ્હાઈટ સોસવાળા. તો તમે આ રીતે નહીં બનાવી તો જરૂરથી બનાવજો, બાળકોને તો ખૂબ જ ભાવશે. પછી તેને આ રીતે તળી લેવાના છે. પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, મીડિયમ તાપે તેને તળવાના છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવા. તો એ સરસ મજાનું ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના થઈ ગયા છે. હવે આ બાજુ આપણે બીજી રીતે કરીશું. પહેલાં થોડા મેં બ્રોડ રાખ્યા હતા, હવે એકદમ પતલા કરીશું. આ રીતે થોડા ટાઈટ રોલ વાળીશું. તો તમે આ રીતે પણ બનાવી શકો છો. આ મારી દીકરી બનાવી રહી હતી, તો અહીંયા મેં પતલા રોલ બનાવી દીધા છે. તેને ફ્રાય કરી લીધા છે.
ફ્રાય કર્યા પછી મેં તેને સર્વિંગ ટ્રેમાં મૂકી દીધા છે. તમે તેને ટોમેટો કેચઅપ સાથે કે કોઈપણ ચટણી સાથે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી રોલ બન્યા હતા આ ચીઝી. તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી છે આપણા રોલ. તમે પણ આ રીતે જરૂરથી બનાવજો. એકદમ વ્હાઈટ સોસવાળા ચીઝી રોલ તૈયાર થઈ ગયા છે આપણા.